લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે સ્ટેશન 4 નવી ટ્રેનોના સ્ટોપેજ ફાળવાતા કલોલની મુસાફર જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું છે. રેલવે તંત્ર દ્વારા કલોલ રેલવે સ્ટેશન 4 મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે. કલોલ સહિત આસપાસના વિસ્તારમાં મુસાફરો દ્વારા વર્ષોથી એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ અંગે માંગણી કરવામાં આવી હતી. માંગણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના સહકારથી કલોલ રેલવે સ્ટેશનને 4 નવી ટ્રેનોના સ્ટોપેજ મંજૂરી આપવામાં આવી છે. સ્ટોપેજની જાહેરાત પ્રસંગે કલોલ રેલવે સ્ટેશને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ શહેર ભાજપ સંગઠનના જીતુભાઈ પટેલ, કલોલ તાલુકા ભાજપ સંગઠનના ભાર્ગવભાઈ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશભાઈ વરગડે તેમજ રેલવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ મહેમાનો દ્વારા નવી ટ્રેનોને લીલી ઝંડા બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. કલોલ રેલવે સ્ટેશને જોધપુર બેંગ્લોર જોધપુર એક્સપ્રેસ, વલસાડ વડનગર વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુઝફ્ફરપુર સાબરમતી મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ તેમજ દિલ્હી સરાઈ રોહિલા બાંદ્રા ટર્મિનલ, દિલ્હી સરાઈ રોહિલા ગરીબ રથ એક્સપ્રેસના સ્ટોપેજ ફાળવવામાં આવ્યા છે. આ ટ્રેનોના સ્ટોપેજથી કલોલ તથા આસપાસના વિસ્તારમાં મુસાફરોને સીધી, સુલભ અને સમય બચાવતી મુસાફરીની સુવિધા મળશે. સાથે જ છત્રાલ GIDCમાં કાર્યરત શ્રમિકોને પણ સીધી રેલ વ્યવહારનો પણ લાભ મળશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. કલોલ માટે બહુ સારું ગૌરવનો દિવસ છે. આજે કલોલ રેલવે સ્ટેશને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવજીના માધ્યમના સહયોગથી આજે કલોલ રેલવે સ્ટેશનને 4 ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું છે. અગાઉ પણ આપણા અમિતભાઈ શાહ સાહેબના માધ્યમથી 3 ટ્રેનોનું સ્ટોપેજ મળેલું હતું અને આ વખતે વધુ 4 ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું છે. આ કલોલ રેલવે સ્ટેશન એક આધુનિક રેલવે સ્ટેશન, બહુ જ સુંદર અને સારું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. આ કલોલની અંદર પૂર્વ અને પશ્ચિમને એક સાથે જોડે એકબીજાની અવર જવર રહે, પૂર્વ અને પશ્ચિમ તરફથી કોઈ નાગરિકોને કોઈ તકલીફ ના પડે એ માટે આ રેલવેનું જે સુંદર આયોજન કર્યું છે એ બદલ આપણા DRM અધિકારી અને રેલવેના અધિકારીઓને અને અમિતભાઈ શાહ સાહેબને કલોલ વિધાનસભા વતી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર व्यक्त करूँ છું અને अभिनंदन આપું છું. आज 4 ट्रेनों का स्टॉपेजेज कलोल स्टेशन में हो रहा है. ये कलोल के लिए और यहाँ के जो विकास हो रहे हैं उसके लिए बहुत ही अहम भूमिका निभाएगा. पहली बार कलोल को बेंगलोर से जोड़ा गया है, जोधपुर से जोड़ा गया है. पहली बार यहाँ पे जो कामगार करने वाले लोग हैं जो कि बिहार से आने वाले हैं उनके लिए भी ट्रेन है, वलसाड से जोड़ने की भी ट्रेन है. तो कुल मिलाकर के देखें तो जो काम और जो डिमांड हमारे MLA साहब ने किया और अमित शाह साहब ने जो कराया उसके लिए बहुत बहुत धन्यवाद यहाँ के लोगों को. और इसका विकास का फ़ायदा मिलेगा, बहुत ज़ोरदार मिलेगा. जिस तरह से स्टेशन डेवलपमेंट हो रहा है यहाँ पे, वो वर्ल्ड क्लास स्टेशन का डेवलपमेंट हो रहा है जो अमृत स्टेशन कलोल का हो रहा है. ऐसा MLA साहब ने बताया कि जो 12 मीटर का FOB बन रहा है ये शहर को दोनों ओर जोड़ने वाला है. पहले स्टेशन में दूसरा एंट्री नहीं था, अभी दूसरे एंट्री में भी काम चल रहा है. स्टेशन के दूसरे एंट्री में भी स्टेशन होगा, पार्किंग होगा और जो पहला एंट्री है उसका और विकास होगा. तो कलोल के सारे लोगों को बहुत बहुत धन्यवाद.